એક બેન હમણાં કહેતા હતા કે મારી કમર એ કે કાલ બહુ દુખતી હતી. હા એ કે કમર બહુ દુખતી હતી એટલે બીજી બેને કીધું કે તો તે શું ઈલાજ કરી કે કાંઈ નહીં કે ટેપ ચાલુ કર્યું ઉપર અને એની અંદર 1 કલાક સુધી મેરે રસ કે કમર ગીત ગાયું. મટી ગયું. મેરે રસ કે કમર તુની પહેલી નજર મટી ગયું. એક ભાઈને હમણાં પત્ની ગુજરી ગયા એટલે સ્વાભાવિક હજી આમ ઉંમર એટલી બધી નહોતી પણ સ્વાભાવિક 2 છોકરા હતા, એક છોકરી અને એક છોકરો હતો. છોકરી સમજદાર હતા એટલે ભાઈ કાયમ ઉદાસ રહે. સ્વાભાવિક છે, અડધું અંગ છે ભલામણ, એ ગુજરી જાય તો માણસને તકલીફ થાય. એટલે છોકરી યંગ હતા, એ એના પપ્પાની ફિલિંગ સમજતા હતા. એટલે 2 બેનભાઈ નક્કી કર્યું કે ભાઈ પપ્પા છે ને કે મમ્મી ગુજરી ગયા ને પછી બહુ ઉદાસ રહે છે તે કે તો શું કરવું પપ્પાને રાજી રાખવા. એટલે બેને કીધું કે તો હાલ ને આપણે 2 બેનભાઈ થઈને પપ્પાના બીજી વાર લગ્ન કરાવી દઈએ કે પપ્પાને પરણાવી દઈએ. એટલે 2 જણ પપ્પાને વાત કરી એટલે પપ્પાએ પહેલાં તો સ્વાભાવિક આનાકાની કરી કે ના ના ભાઈ હવે આ ઉંમરે કે હવે મારે એવું કાંઈ નથી કરવું. હવે આ ધોળા વાળ ઓલા બધા એની છોકરી કે પપ્પા ધોળા વાળને મૂકો તડકે, અત્યારે કેવી સરસ મજાની ટ્રીટમેન્ટ આવે, આમ જો તમને આમ એવા બનાવી દઈ તમે 25 વર્ષના લાગશો કે બોલો. અને બધાએ થઈને ટૂંકમાં એટલો બધો ફોર્સ કર્યો 2 બેનભાઈએ અને એના પપ્પાને બીજી વખત પરણવા માટે રાજી કરી દીધા. અને પપ્પાને લઈ ગયા બ્યુટી પાર્લરમાં, ઘેરે એટલી બધી ટ્રીટમેન્ટ કરીને સરસ મજાના એને બનાવી દીધા. અને એક જગ્યાએ નક્કી થયું જોવા જવા માટેનું, છોકરી જોવા માટેનું. તો ત્રણેય ગયા, બેનભાઈ 2 હારે ને એના પપ્પાએ હારે. એના પપ્પા માટે મમ્મી જોવા ગયા બોલો. હા અને ગયા એટલે તરત જ ત્યાં બેઠા ને તે ઓલી છોકરીના મમ્મી આ ભાઈને ઓળખી ગયા. એ કે તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. હા એ કે 20-25 વર્ષ પહેલાં તમને ક્યાંક જોયું એટલે તરત છોકરાએ આડી વાત ઉપાડી લીધી. ના ના માસી એવું કાંઈ ન હોય, અત્યારે તો શું છે એ કે નથી કહેતા એ કે એક જ ચહેરા જેવા, એ કે તમને 7 માણસો દુનિયામાં જડી રહે એટલે એવું કાંઈ ન હોય, તમે બીજા કોકને જોયા હોય એવું લાગે એમ. મૂળ તો એ બેન ઓળખી જ ગયા હતા કારણ કે ગમે એટલો ગેટઅપ બહારથી બદલો પણ અંદરથી તો જે હોય ઓળખાઈ જાય ને. એટલે આને સાચું ન પડવા દીધું અને પછી તરત છોકરી આવી એટલે બેને પૂછ્યું કે સ્વાભાવિક તમારે બેને કાંઈ વાતચીત કરવી હોય તો વાતચીત કરી શકો છો. એટલે ઓલા ભાઈએ તરત પહેલો જ પ્રશ્ન પૂછ્યો એ કે તું કેટલું ભણી બેટા. બેટા કીધું ને ભૂત લાગી ગયું બોલો. કારણ કે એ તો હમણાં હસતું જ મોરે. પણ ખરેખર જો તમે મૂંગા પ્રાણીને સેવા કરવા માગતા હો ને, જો તમે કોઈ મૂંગા પ્રાણીઓની સેવા કરવા માગતા હો તો દિવસમાં 1 વખત પરિણીત પુરુષને હસાવો. કારણ કે આ એક એવું મૂંગું પ્રાણી છે, બીજા બધા મૂંગા પ્રાણી કરતાં આની સેવા તમને વધારે થાય. એટલે તમે આ કરી હા મજા આવે. હમણાં નથી છોકરી સ્કૂટી ઉપરથી પડી ગઈ બોલો. એટલે સ્કૂટી ઉપરથી બરોબર પડી ગઈ એટલે ત્યાંથી 2 છોકરા નીકળ્યા. એટલે આ છોકરીએ એમને પડી ગયેલી અવસ્થામાં ઓલા છોકરાને કીધું કે ભાઈ જરાક હાથ લગાડો તો ઓલામાંથી એક જણો આવીને ઓલાને ગાલે હાથ લગાડ્યો. એ કે મને નહીં સ્કૂટી નથી, ઓલા સ્કૂટી ઉપર હાથ કર્યો. પછી તો ઓલી ઊભી થઈને વાહે દોડ્યો ચંપલ. હા આની મજા આવશે. 2 ભાઈબંધ હાવ લુખેશ હોટલમાં જમવા માટે ગયા. હવે ઘરે તો ગયા, જુદી જુદી વાનગી મગાવીને જમી હોત લીધું. પછી એક બીજાને પૂછ્યું કે મોટા પૈસા કે આપણી પાસે કેવા? તો ઓલો કે મારી પાસે નથી. કે તો અત્યારે છે ને બહુ ક્રેઝ નથી હાલ્યો એટલે કે આપણે કે મેનેજરને કે હું તું છે ને એમ ઊભો થઈને પૂછ્યો જા, હું મેનેજર પાસે જાઉં, બહાર જઈને કાંકરા લઈ આવી કે પથ્થર લઈ આવે, પથ્થર આપણે ડીશમાં નાખી દઈને પછી મેનેજરને બોલાવીને કેવું જો આ તમારે કે દાળમાં ને આમાં બધામાં પથ્થર નીકળ્યો કે પછી બિલ માફ. તે ઓલાને બહાર પથ્થર લેવા મોકલ્યો, ઓલો ડીશ લઈને આવ્યો, મેનેજરને બોલાવી લીધો કે જો અહીંયા તો ઓલો પથ્થર લઈને આવ્યો, 2 કિલોનો પથ્થર લઈને આવ્યો. આવડા મોટા મોટા પાણા નીકળે વાટકામ ન હમાયો. હમણાં એક ભિખારી એક બેનને ત્યાં ભીખ માગવા માટે આવ્યો એટલે એ બેને કીધું એ કે ઉભા રહ્યો કે લઈ આવી દો. એટલે ભિખારી કીધું ના બેન ભૂખ નથી લાગી, ખાધું છે મેં, એની કાંઈ વાંધો નથી, મારે રોટલી ભાખરી કાંઈ નથી જોતી, પણ 2 દીથી બેન નેટ વગરનો છું, તમારે વાઈફાઈનો પાસવર્ડ આપો ને. શાક રોટલી ભાખરી એવું કાંઈ નહોતું જોતું, વાઈફાઈનો પાસવર્ડ જોતો. એ ભૂખ હતી. છેલ્લા 2-3 દીથી લાઇટ વાળા ઘડીએ વહી જતી હતી, આવે ને જાય આવે ને જાય આવે ને જાય. એટલે એક જણાએ વીજળી વિભાગમાં ફોન કર્યો. એ કે ભાઈ હજી તો ચોમાસું શરૂ નથી થયું અને આ તમારી લાઇટ વાળા ઘડીએ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, તો આનું કારણ? તે ઓલાએ કીધું કે અમે પ્રેક્ટિસ કરીએ છીએ સાહેબ. ફાઇનલ મેચ પહેલાં ઓલા પ્રેક્ટિસ કરી ચાલુ બંધ કરી. પણ ક્યાંક વાંચ્યું હતું એક ભાઈએ, એટલે ઘરે જઈને એને પ્રયોગ કર્યો એ કે જો તમે તમારી પત્નીને દલીલ કરવાથી નથી જીતી શકતા, પત્નીની સામે તમે દલીલ કરવાથી નથી જીતી શકતા તો કાંઈ વાંધો નહીં, સ્મિત કરો. તમે સ્મિતથી એને જીતી લો.
એટલે આણે ઘરે જઈને દાંત કાઢવાનું શરૂ કર્યું. તો એની ઘરવાળીએ ઉપાડો લીધો કે હમણાં બહુ દાંત આવે કા, હમણાં બહુ હસવાનું આવે, ભૂત ઉતારવું પડશે. એટલે બોલો કે તો મારે આમાં કરવું હું અઘરું થઈ જાય માણસો. એક બેન એના પતિને કીધું હતું કે ઘણા વર્ષ થઈ ગયા આપણા લગ્નને, તમે મારા માટે કે કોઈ દી સોના ચાંદી હીરા મોતી કાંઈ મને કોઈ દી ગિફ્ટમાં ન આપ્યું, મને તો અફસોસ રહી ગયો. કે હા, કોઈ દી તમે આટલા વર્ષમાં મને કોઈ દી કોઈ સોનાની ચાંદીની હીરા મોતીની વસ્તુ મને ગિફ્ટમાં આપી નહીં. ઓલો કે ઊભી રહે, ઘડીક વાર ઊભી રહે. દોડ ઘરની બહાર ગયો, દરવાજો ખોલીને શેરીમાંથી મુઠ્ઠી ભરીને ધૂળ લઈ આવ્યો અને એની પત્નીને કીધું કે આમ હાથ રાખ્યા ને એટલે એની અંદર મુઠ્ઠો ભરીને ધૂળ નાખી દીધી. ઓલા બેન કે આ તો ધૂળ છે, ધૂળ પડી મારા જીવતરમાં, હોના ચાંદી હીરા મોતી માગું છું ને તમે કે મુઠ્ઠો ભરીને ધૂળ લાવ્યા. ત્યારે ઓલાએ કીધું કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી. આમ નામ રોડવી નાખી, રાજી કરી દીધી ટૂંકમાં. એક જણો હમણાં કહેતો હતો કે ભાઈ મને કપડાં ધોતો જોઈને બાજુવાળાને ઘરે એક મહેમાન આવ્યા તો એણે કીધું કે અમારી સ્વીટી હાટું આવો જ છોકરો ગોતવો છે. મારા વખાણ કહ્યા, મારું પ્રમોશન કર્યું કે ડિમોશન કર્યું એ નો હા કે આવો જ છોકરો ગોતવો. એક બેન કહેતા હતા કે સાયકલ મેં શીખી નથી, સ્કૂટી મારે ચલાવવી નથી, કાર મારા પતિ મને ચલાવવા દેતા નથી, એટલે હું જીબડો ચલાવું. સારું કીધું, ઈ ચલાવો, કાંઈક તો ચલાવો. પણ સારામાં સારી પત્ની કોને કહેવાય? સારામાં સારી પત્ની કોને કહેવાય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કે આવી સારામાં સારી પત્ની, વાઈફ, અર્ધાંગીની, ભાર્યા, જે કહેવું હોય એ તમને ન કોઈ દી તમારી સામું બોલે, ન કોઈ દી તમને હેરાન કરે, ન કોઈ દી તમારી સામું કોઈ પ્રકારની ડિમાન્ડ કરે અને ન ક્યારેય તમારું બોલેલું કોઈ વચન ઉથાપે. આને સારામાં સારી પત્ની કહેવાય. ને આવી પત્ની તમને દુનિયામાં ક્યાંય ન મળે, ખાલી વર્ણનમાં હોય. ખોટું દુઃખી ન થાય. એક જણો ડૉક્ટર પાસે ગયો સવારમાં અને ડૉક્ટર પાસે જઈને ફરિયાદ કરી કે સાહેબ શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. કે શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. તો ડૉક્ટરે પૂછ્યું કે કેટલા વાગે સવારમાં ઉઠો છો? કે સાહેબ 8 વાગે. હા, કે 8 વાગે ઉઠો તો પછી શ્વાસ લેવામાં તકલીફ જ થાય ને. કે કેમ? કે તમે વિચાર કરો, બાબા રામદેવજીના ચેલા સવારમાં 5 વાગ્યામાં ઉઠીને અનુલોમ વિલોમ કરીને હા કરીને બધો ઓક્સિજન લઈ લે, એટલે મોડા ઉઠો એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય. વહેલા ઉઠવાનું રાખો તો તમને પૂરતો શ્વાસ મળે. બોલો, આમને સમજાવી દીધું. એક જણો કહેતો હતી કે મેં કે બાજુવાળીને કે ચિઠ્ઠી લખી. હા, બાજુવાળીને ચિઠ્ઠી લખીને પછી કબૂતરને આપ્યું, કબૂતરને મોકલું ચિઠ્ઠી દેવા માટે. તે કબૂતરે કે હારું કેવું કહેવાય કે એને દેવાને બદલે મારી ઘરવાળીને દઈ આવી. પછી હું કે કબૂતર મારી ઘરવાળીની બીક, મારી બીકથી ઉડી ગયું, ભાગી ગયું અને હું મારી ઘરવાળીની બીકથી ભાગી ગયો. 4 દીથી આમ 2 ઘરમાં નથી ગયા. તો કીધું આવો ધંધો ન કરાય. અગો કહેતો હતો મને કે આ ન્યૂઝ ચેનલ વાળી છોકરીઓ આવે ને ન્યૂઝ વાંચવા બધી કે હાવ ખોટી. મેં કીધું મને કે આપણને એમ કે આઈએ હમ આપકો લે ચલતે સીધા શિમલા કુલ્લુ મનાલી. મને કે હું તૈયાર થઈને બેઠો હોય. એ કે લેવા તો કોઈ આવતી જ નથી, એ થોડી માછી દીકરી લઈ જાય તને. હા, એનું લોજિક અઘરું છે, અઘાનું લોજિક અઘરું છે. એ કે મને કહેતો હતો, મને કે આ બેંકવાળા મને કે હપ્તો ન ભરી તો એ કે આપણને ફોન કરીને ગગલાવે, કે ઘેરે આવે, નોટિસો આપે. તો મેં કીધું એ તો કરે જ નહીં, એ તો એનું કામ છે. મને કે એમ નહીં, પણ એણે સમજવું ન જોઈએ. મેં કીધું હું સમજવું જોઈએ? એ કે એની પાસે પૈસા નહોતા એટલે તો એણે લોન લીધી તમારી પાસે. તો ન ભરી કે બોલો, એમાં એ કે ગગલાવા ન જોઈએ. હા, એની પાસે પૈસા નહોતા એટલે જ લોન લીધી હતી. કીધું તને દીધું એ મહત્વનું છે ને. હા, નથી ઈ જ ગયો તો બેંકમાં, એટલે બેંકવાળાને કીધું કે લોન માટે મારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા કાગળ જોશે. એટલે બેંક મેનેજરે કીધું કે તમારી પેઢીમાંથી એવા 2-3 નામ આપો તમારા કુટુંબમાંથી લોન લીધી હોય ને પૂરેપૂરી એકે હપ્તો ચૂક્યા વગર ભરી દીધી હોય. નકર તો એ ગગલાવે. કીધું અઘરા હોય છે મને. એક જણ અમને મેડિકલ સ્ટોરે ગયો. બોલો, મેડિકલ સ્ટોરે જઈને કીધું કે ઉંદર મારવાની દવા આપો. તો ઓલો મેડિકલ વાળો એવો એ કે ઘેરે લઈ જાવી છે? બોલો કે ના ઉંદર અહીંયા જ લાવ્યો ખિસ્સામાં, કે અહીંયા જ પાઈ દઈશ.
નાઈને ઊભું. હા, એક જણાનું વજન બહુ વધી ગયું, એટલે વજન વધી ગયું ને એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને સલાહ આપી કે તમારે ભાઈ છે ને હવેથી કે ઓછામાં ઓછા 2 કલાક તો જીમમાં કાઢવા જ જોશે. હે એ કે 2 કલાક જીમમાં કાઢો તો ઓલો બપોરે 2 થી 4 જઈને જીમમાં હુઈ જાય. જીમમાં જવાથી વજન થોડું ઓછું થઈ જાય છે.